મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી સીએસટી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના લેક્ચરમાં હું તમારી સાથે જે પ્રેક્ટિકલ વિષય ઉપર વાત કરવા માટે ઉપસ્થિત થયો છું તે વિષય છે math.h જે ઓબ્જેક્ટ છે એની મેથડ્સનો ઉપયોગ આપણે આ ફંક્શનમાં કરીશું. અને એની મેથડ્સનો ઉપયોગ કરવા માટે આપણે આપણા કેલ્ક્યુલેટરનો જ ઉપયોગ કરીશું. અને આપણે કસ્ટમાઇઝ કેલ્ક્યુલેટર કે જે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર કહેવાય એવું સાયન્ટિફિક કેલ્ક્યુલેટર બનાવવાનો થોડો પ્રયત્ન કરીશું. અને આપણે કેવી રીતે કામ કરી શકીએ છીએ એની વાત કરીશું. એટલે ગયા વખત સુધી જે આપણે કેલ્ક્યુલેટર બનાવ્યું હતું એ જ પ્રોગ્રામને આગળ આપણે અહીંયા લઈ જઈએ છીએ. અને અહીંયા આપણે એમ કહીએ છીએ કે એ જ પ્રોગ્રામને આગળ લઈ જઈએ છીએ અને એમ કહીએ છીએ કે જાવાસ્ક્રિપ્ટ મેથ ઓબ્જેક્ટની મદદથી વધુમાં વધુ મેથડ્સનો ઉપયોગ કરીને સાયન્ટિફિક કેલ્ક્યુલેટર બનાવવાનો પ્રયત્ન કરો. તો શું કરીશું? સૌથી પહેલા જે છે તે આ કેલ્ક્યુલેટરનો જે સ્પાન છે એને વધારવાનો પ્રયત્ન કરીશું. આપણે જે ઓબ્જેક્ટ છે, આ જે સ્પાન છે એ સ્પાનને આપણે અહીંયા આગળ 10નો સ્પાન કરીશું અથવા 12નો સ્પાન કરીએ. 12નો સ્પાન કરીશું. સ્પાન વધારીશું, કોલમ સ્પાન, એટલે કોલમની સંખ્યા વધશે. અહીંયા આપણે 1 2 3 4 5 કોલમ મૂકેલા છે તો એ કોલમની સંખ્યા 5 પછી 6 2 એમ આગળ કરીશું. 5ની સંખ્યા એટલે આપણે અહીંયા 10 કરીએ છીએ ને, ઘણા કોલમ થઈ જશે. 10 કોલમ કરીએ. 5 મૂકેલા છે એની જગ્યાએ વધારે કરીશું. જોઈએ, આને સેવ કરીને જોઈએ કોલમ સ્પાન કેવી રીતે વધે છે. કોલમ સ્પાન અહીંયા ડાયરેક્ટ વધશે નહીં, પણ સાથે સાથે અચ્છા અહીંયા સાઈઝ પણ કોલમ સ્પાન પછી વધારીએ. ચલો, અહીંયા સૌથી પહેલા એક ફંક્શન મૂકીએ. રેન્ડમ ફંક્શન છે, math.random ફંક્શન છે. તો આ math.random ફંક્શનને કેવી રીતે અમલમાં લાવશું એ આપણે જોઈએ. તો સૌથી પહેલા આપણે એક બટન ક્રિએટ કરીશું અને એ આની અંદર કરીશું. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ બટન અને આપણે એની વેલ્યુ જે રાખીશું એ લખીશું math.random ફંક્શન લખીએ છીએ. અને ઓન ક્લિકની અંદર જઈને એક નવું જ ફંક્શન લખીશું. અહીંયા આગળ સ્ક્રિપ્ટના માધ્યમથી લખીશું ઓન ક્લિક ઇક્વલ ટુ રેન્ડો ફંક્શન, એટલે આપણું નામ પણ જુદું પડી જાય. આને જોઈએ કેવી રીતે આપણા કોલમમાં બેસે છે. અહીંયા આગળ math.random ફંક્શન. અહીંયા એક કામ એ પણ કરીએ કે આ ટેક્સ્ટ બોક્સની સાઈઝ વધારી દઈએ. તો અહીંયા સાઈઝ જે છે એની અંદર હું 50 કરી દઉં છું. ટેક્સ્ટ બોક્સની સાઈઝ હું 50 કરી દઉં છું તો આગળ વધશે છે, પણ ટેક્સ્ટ બોક્સની મેથ વધશે. હવે જ્યારે મારે રેન્ડમ ફંક્શનનો ઉપયોગ કરવાનો છે તો રેન્ડમ ફંક્શનની વેલ્યુ જે છે, એનો આઉટપુટ જે છે એ અહીંયા જ પ્રદર્શિત થાય એવું આપણે કરવા જઈ રહ્યા છીએ. તો અહીંયા રેન્ડમ ફંક્શન હું અહીંયા સપોઝ કે મેં અહીંયા 6 ઉપર ક્લિક કર્યું છે અને પછી રેન્ડમ ફંક્શન ઉપર ક્લિક કરું તો આ 6 વેલ્યુ લઈને રેન્ડમ ફંક્શન પાસે જવું જોઈએ અને અહીંયા મેસેજ આવવો જોઈએ કે રેન્ડમ ફંક્શનની અંદર 0 થી 6 ની અંદર કઈ વેલ્યુ હોય, કઈ વેલ્યુ આવે એ રેન્ડમ ફંક્શન દ્વારા આપણે શોધવાનો પ્રયત્ન કરીશું અથવા અહીંયા લાવવાનો પ્રયત્ન કરીશું. તો આપણા ફંક્શનનું નામ છે RANDO. તો અહીંયા આગળ આપણે એક ફંક્શન લખવું પડશે. અહીંયા RANDO, પણ ફંક્શનનું નામ પહેલા લખવું પડશે. એટલે ફંક્શન કીવર્ડ લખવું પડે RANDO અને અહીંયા આગળ એનો કર્લી બ્રેકેટ. હવે શું કરીશું? રિઝલ્ટની અંદર જે વેલ્યુ છે, ગેટ એલિમેન્ટ બાય રિઝલ્ટની અંદર જે વેલ્યુ છે એની અંદર આપણે કંઈક લખવાનો પ્રયત્ન કરવાના છે. તો સૌથી પહેલા ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી અને
ડબલ ઇન્વર્ટેડ કોમા કોની આઈડી? રિઝલ્ટની આઈડી, રિઝલ્ટની આઈડી ડોટ વેલ્યુ બરાબર, ડોટ વેલ્યુ બરાબર રેન્ડમ ફંક્શન 0 થી જે તમે વેલ્યુ લીધી છે ત્યાં સુધી. તો અહીંયા એક મેસેજ લખીએ સૌથી પહેલા, રેન્ડમ વેલ્યુ ફ્રોમ 0 ટુ પછી અહીંયા પ્લસ ક્યાં સુધીની વેલ્યુ લીધી છે? તો અહીંયા જે આ અત્યારે હાલ જે વેલ્યુ છે આની ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય રિઝલ્ટની વેલ્યુ ત્યાં સુધીની વેલ્યુ આપણે લીધી છે, બરોબર. તો અહીંયા ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી અને એની અંદર કયો ઓબ્જેક્ટ? રિઝલ્ટ ઓબ્જેક્ટ, ડબલ ઇન્વર્ટેડ કોમામાં રિઝલ્ટ લખવું પડે, ફંક્શન પૂરું, ડોટ વેલ્યુ. આટલે સુધી ચાલે છે કે નહીં જોઈ લઈએ એક વખત. આટલે સુધી ચાલે છે કે નહીં એ આપણે આની અંદર જોઈ લઈએ. સૌથી પહેલા કેન્સલ કરીએ. અહીંયા 6 વેલ્યુ લીધી રેન્ડમ ફંક્શન. તો અહીંયા હજી મેથ ડોટ રેન્ડમ ફંક્શન ઉપર ક્લિક કરવાથી કંઈ કિંમત આવતી નથી. આપણે એક કામ કરીએ, અહીંયા એક પેરેગ્રાફ મૂકેલો છે ફંક્શન નામનો, એફયુએનસી બરાબર. તો અહીંયા લખીએ, તો એફયુએનસી ની અંદર જઈએ, એફયુએનસી ડોટ ઇનર એચટીએમએલ બરાબર આ થાય છે કે નહીં જોઈએ, આ થાય છે કે નહીં જોઈએ. અહીંયા 6 લઈએ, મેથ ડોટ યસ, આ વેલ્યુ આવી રેન્ડમ વેલ્યુ ઓફ 0 to 6. અચ્છા, હવે 6 તો આયા, પણ હવે 6 ની સાથે વધારે કંઈ કરવું પડશે તમારે. અહીંયા 0 to 6 ઇઝ કરીએ પહેલા. તો ડબલ ઇન્વર્ટેડ કોમામાં ઇઝ અને પ્લસ. હવે ઇઝ તો આવી ગયા, હવે અહીંયા એ પણ જોઈ લઈએ ઇઝ આવે છે કે નહીં. અહીંયા 5 અને મેથ ડોટ રેન્ડમ. અહીંયા કંઈક ખોટું લખ્યું છે. આટલું કાઢી નાખો કે ફરી જોઈ લઈએ. અહીંયા 3 0 to 3 વેલ્યુ પ્લસ ડબલ ઇન્વર્ટેડ કોમામાં is કોમા કમ્પ્લીટ. હવે એક વખત ફરી જોઈ લઈએ. અચ્છા, ઇઝ પણ આવ્યું. ડબલ ઇન્વર્ટેડ રેન્ડમ વેલ્યુ ફ્રોમ 0 to 5 ઇઝ. હવે ઇઝ પ્લસ હવે રેન્ડમ ફંક્શન METH ડોટ RANDOM રેન્ડમ ફંક્શન એની વેલ્યુ પ્રિન્ટ થવી જોઈએ. તો અહીંયા 5, અહીંયા કેન્સલ કરીએ બધું, 5 અને રેન્ડમ ફંક્શન. પણ અહીંયા સેવ રીલોડ નહોતું કર્યું પેજ. 4 મેથ ડોટ રેન્ડમ ફંક્શન. હવે આ ખરેખર રેન્ડમ ફંક્શનમાં 0 4 ની વેલ્યુ આવી નથી, કારણ કે એનો ગુણાકાર જે છે એ 4 સાથે થવો જોઈએ, તો જ એની વેલ્યુ જે છે એ 4 વાળી વેલ્યુ આવશે. અને અહીંયા ગુણ્યા, અહીંયા કૌંસ કરી ગુણાકાર કરવાનો. કોની જોડે ગુણાકાર કરવાનો? તો ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી, અને એ કયો આઈડી? કે ભાઈ રિઝલ્ટનો આઈડી
એનો કૌંસ કરવાનો, ડોટ વેલ્યુ જોડે ગુણાકાર કરેલો હોવો જોઈએ, અને અહીંયા કૌંસ પૂરો કરવાનો, કૌંસ પૂરો કરવાનો. ફરી એક વખત રન કરીએ. 6 મેથ ડોટ રેન્ડમ, એક ભૂલ છે, વેલ્યુ આવે છે એકલી. અચ્છા, અહીંયા ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ આઈડી બાય વેલ્યુ ગુણ્યા મેથ ડોટ RANDOM ફંક્શન. હવે જોઈ લઈએ. આપણે 6 નો રેન્ડમ મેથ ડોટ રેન્ડમ, તો 6 વચ્ચે ગુણાકાર થઈને આવી ગયો 1.99 સો એન્ડ સો વેલ્યુ. અહીંયા કેન્સલ કરીએ, કેન્સલ ઉપર ક્લિક કરીએ, અને અહીંયા 5 અને 56 નો મેથ ડોટ રેન્ડમ લઈએ તો 46.1 એટલે હવે જુઓ 56 સાથે ગુણાકાર કર્યો એટલે આગળની કિંમત તમને મળી. તો હવે આ જ વસ્તુને આપણે અહીંયા આગળ આપણા વેલ્યુ ફંક્શનની અંદર લાવી દઈએ. ફંક્શન નહીં પણ અહીંયા ડબલ ઇન્વર્ટેડ કોમામાં રિઝલ્ટ. કેન્સલ કરીએ અહીંયા બધું. 5 અને મેથ ડોટ રેન્ડમ, અચ્છા અહીંયા રીલોડ નથી કરી એટલા માટે. અહીંયા 5 અને મેથ ડોટ રેન્ડમ, અહીંયા રિઝલ્ટ ડોટ એનર HTML નહીં આવે, અહીંયા VALUE વેલ્યુ આવશે. ફરી લોડ કરીએ આને, અને 7 અને મેથ ડોટ રેન્ડમ, તો મેથ ડોટ રેન્ડમની અંદરથી તમને આ 7 વેલ્યુ મળી. એટલે આપણે મેથ કેલ્ક્યુલેટરની અંદરથી જુઓ વેલ્યુ અંદરથી જ લીધી અને અંદરથી એની ડિસ્પ્લેમાં પ્રિન્ટ કરાવી દીધું. મેસેજ પણ અંદર ડિસ્પ્લેમાં પ્રિન્ટ કરાવ્યો અને કેન્સલ કરી દીધું. બરાબર છે. ચલો આગળ જઈએ. એટલે મેથ ડોટ રેન્ડમ ફંક્શન પૂરું. મેથ ડોટ રેન્ડમ ફંક્શન આ રીતે લખી શકાય. વેલ્યુ અંદરથી લેવાની અને એની અંદરથી મૂકવાની. ચલો બીજું કોઈ ફંક્શન લઈએ અહીંયા. ચલો FF ફ્લોર ફંક્શન લઈએ. હવે અહીંયા કોઈ કિંમત આપેલી છે 5.63, એના માટે ફ્લોર ફંક્શન લેવાનું છે. તો અહીંયા તમારે પહેલા તો લખવું પડશે ફંક્શન ફ્લોર. તો આ ફંક્શન ફ્લોર જે છે આપણે આની સાથે જ મૂકીએ, TDની સાથે જ. બીજું ફંક્શન મેથ ડોટ ફંક્શનનું નામ છે FLOOR ફ્લોર ફંક્શન. ફ્લોર ફંક્શન છે. હવે ફ્લોર ફંક્શનમાં વેલ્યુ કોની લેવાની? રિઝલ્ટ વાળી લેવાની. અચ્છા, અને બીજું શું કરવાનું છે ભાઈ? તો બીજું એક નવું ફંક્શન તમારે અહીંયા લખવું પડશે. ફંક્શનનું નામ આપણે આપીએ છીએ FLR ફ્લોર ફંક્શન. આને રન કરીને જોઈ લઈએ એક વખત. તો રેન્ડમ અને મેથ ડોટ ફ્લોર ફંક્શન પણ આવી ગયું. આપણું હવે ફંક્શન લખવાનું છે FLR ફ્લોર ફંક્શન લઈશું. તો FUNCTION ફંક્શન
FLOR. બરોબર, ધ્યાન રાખવાનું ફંક્શનનું નામ આપણે શું લખેલું છે? FLR જ છે, FLR ફંક્શન. એની અંદર વેલ્યુ ક્યાંથી લઈશું? વેલ્યુ રિઝલ્ટમાંથી જ લઈશું. વેલ્યુ એટલે આપણે પહેલા જે છે એ અહીંયા લખીએ ડોક્યુમેન્ટ ડોટ રિઝલ્ટ ના ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી, અને એની અંદર કઈ આઈડી લઈશું આપણે અત્યારે? FUNC આઈડીમાં પહેલા મૂકી દઈએ એટલે આપણને ખબર પડે. FUNC ડોટ ઇનર HTML બરાબર મેસેજ લખીએ ફ્લોર ફંક્શન વિથ વેલ્યુ, અને પછી અહીંયા પ્લસ કરીને ઇઝ પણ કરી દઈએ, અને અહીંયા પ્લસ કરીને અહીંયા ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી કોની વેલ્યુ લેવાની? તો ડબલ ઇન્વર્ટેડ કોમામાં રિઝલ્ટની વેલ્યુ લેવાની, ડોટ વેલ્યુ અને ઇઝ. આટલું આની અંદર આપણે જોઈ લઈએ આપણા પહેલામાં આવે છે કે નહીં. અહીંયા ફરીથી રીલોડ કરી દઈએ. અહીંયા 6 નંબર 6.95 આપણી વેલ્યુ લીધી. આપણે મેથ ડોટ ફ્લોરની અંદર ગયા, ફંક્શન ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખવું પડે, ફરીથી લોડ કરીએ 6.95 અને અહીંયા મેથ ડોટ ફંક્શન લખીએ તો ફ્લોર ફંક્શન વિથ વેલ્યુ 6.95 ઇઝ. હવે આપણું રિઝલ્ટ લેવાનું છે. તો ફ્લોર ફંક્શન જે છે ઇઝ સુધી તો પહોંચી ગયા આપણે, આટલું તો થઈ ગયું. હવે પ્લસ કઈ વેલ્યુ સાથે? મેથ ડોટ ફ્લોર વેલ્યુ સાથે જવાનું છે. તો મેથ ડોટ FLOR ફંક્શનની અંદર કોની વેલ્યુ ક્યાંથી લઈશું? વેલ્યુ આ લેવાની છે, ડોક્યુમેન્ટ ડોટ વેલ્યુ ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી એ અહીંયા અંદર મૂકવાની છે, અને પછી સેવ કરી અને જોઈ લઈએ. અને એક વખત રીલોડ કરીએ ફંક્શન. થોડું લખવાનું લાંબુ થાય છે પણ છે ઇઝી. 3.54 મેથ ડોટ ફ્લોર. તો મેથ ડોટ ફ્લોર ફંક્શન છે વેલ્યુ નીચે લાવી દે. ફ્લોરિંગ સીલિંગ એટલે ઉપર, સીલિંગ ફેન કહીએ છીએ ને, પંખો ઉપર હોય, ફ્લોર નીચે હોય તો નીચે લાવી દે વેલ્યુ. 3.54 ની વેલ્યુ કેટલી કરી આપી એણે તમને? 3 કરી આપી. બરોબર છે. એવી જ રીતે આપણે બીજું એક ફંક્શન લખી લઈએ મેથ ડોટ સીલિંગ. તો અહીંયા ફંક્શનનું નામ બદલી નાખવું પડે, CELE ફંક્શન લખીએ છીએ અહીંયા, અને અહીંયા CE આખો સાચો સ્પેલિંગ છે CEIL. જો અહીંયા આગળ સીલિંગ ફંક્શન અહીંયા મૂકેલું છે એણે, CEIL ફંક્શન છે. ઓકે, તો આપણું ફંક્શન છે CELE. ફંક્શનનું નામ આપણું CELE છે. નવું ફંક્શન લખીએ અહીંયા FUNCTION ફંક્શન, CELE ફંક્શનનું નામ કર્લી બ્રેકેટ્સ, અને અહીંયા આગળ બીજું કંઈ જ બદલવાનું નથી. આ આખી લાઈન ઉપાડી અને આની અંદર મૂકી દેવાની છે, અને ફંક્શનનું નામ બદલી નાખવાનું છે. અહીંયા જે ફ્લોર ફંક્શન છે એની જગ્યાએ લખી દેવાનું છે CEIL, અને અહીંયા
ઇનર HTML માં ફ્લોર ફંક્શન નહીં પણ CEIL. રન કરી જોઈએ. સીલિંગ ફંક્શન પણ આવ્યું, ફ્લોર અને સીલિંગ 3.89 અને એને સીલિંગમાં લઈ જઈએ તો 4 આવે. રાઈટ, પરફેક્ટ. હવે આ બંને વેલ્યુ જે છે ને એને પેલા રિઝલ્ટ નામના બંનેને રિઝલ્ટમાં મૂકી દઈએ. બંનેને અહીંયા કયા HTML સાથે મૂકી દઈએ? અહીંયા RES નામના પેલામાં RES નામના આઈડીની અંદર મૂકી દઈએ. અહીંયા RES નામના આઈડીમાં મૂકી દઈએ અને અહીંયા આગળ ઇનર HTML નહીં પણ ડોટ વેલ્યુ અને અહીંયા પણ ડોટ ઇનર HTML નહીં પણ ડોટ વેલ્યુ. સેવ કરી લો, ફરીથી લોડ કરો. અહીંયા તો 23.23 અને આને ફ્લોર સાથે લઈ આવો તો ફ્લોર ફંક્શન વિથ 23.23 ઇઝ 23. કેન્સલ કરો અહીંયા બધું એટલે બધું ક્લિયર થઈ જશે. 9.67 મેથ ડોટ સીલિંગ ફંક્શન સાથે લઈ જાઓ. 9.67 ની વેલ્યુ ઉપર જાય એટલે 10 થઈ જાય. તો જો આ રીતે આ 3 ફંક્શન લખ્યા. આગળનું ફંક્શન, આગળનું એક ફંક્શન જોઈએ. સ્ક્વેર રૂટ ફંક્શન. ફંક્શનનું નામ લખવાનું છે, બદલવાનું છે. બીજી લાઈનમાં જઈએ. અહીંયા આગળ SQRT ફંક્શન. હવે આ 3 તો કર્યા આપણે. આની અંદર 1 2 3 4 5 6 7 ને 8 એટલે અહીંયા આગળ નહીં કહીએ. હવે TD જે છે એ અહીંયા મૂકીશું. અહીંયા TD મૂકીશું. કયું ફંક્શન મૂકીએ છીએ? મેથ ડોટ SQRT સ્ક્વેર રૂટ. ફંક્શનનું નામ પણ એવું જ છે, મેથ ડોટ SQRT ફંક્શન મૂકીએ છીએ. ફંક્શનનું નામ આપણે આપીએ છીએ SQ ફંક્શન જ. અહીંયા નીચે જઈએ અને ફંક્શનનું નામ લખી દઈએ. બહુ સિમ્પલ છે. હવે તો FUNCTION ફંક્શન SQ ફંક્શનનું નામ કર્લી બ્રેકેટ કરી લો. કર્લી બ્રેકેટની અંદર આ જે આ ઉપરની જે આખી લાઈન છે એને અહીંયા સીધી જ પેસ્ટ કરી લો. અને શું શું બદલવાનું? મેસેજ બદલવાનો. સ્ક્વેર રૂટ વિથ વેલ્યુ અહીંયા ઓફ લખીએ. સ્ક્વેર રૂટ ઓફ સો એન્ડ સો ઇઝ અને અહીંયા ફંક્શનનું નામ બદલવાનું. ફંક્શનનું નામ છે SQRT સ્ક્વેર રૂટ. ફંક્શનનું નામ બદલી કાઢ્યું. હવે જોઈએ અહીંયા 81નું વર્ગમૂળ. અહીંયા બધું કેન્સલ કરી દઈએ. 81 81નું, હા પણ અહીંયા રીલોડ નહીં કર્યું આપણે, અને અહીંયા રીલોડ કરવું પડશે તો SQRT ફંક્શન આવશે. અહીંયા 81 અને એનું SQRT ફંક્શન SQRT સ્ક્વેર રૂટ ઓફ 81 ઇઝ 9. બને છે સરસ મજાનું કેલ્ક્યુલેટર. ધીમે ધીમે ચલો આગળનું ફંક્શન લઈએ. એક જે ફંક્શન મને ગમ્યું હતું એ અચ્છા જુઓ અહીંયા પાઈની વેલ્યુ તમને આ બધી વેલ્યુઝ બતાવે. પાઈની વેલ્યુ તો જો પાઈની વેલ્યુ મૂકી દઈએ આપણે. પાઈની વેલ્યુ ડોટ પીઆઈ મેથ ડોટ પીઆઈ. તો જુઓ તો અહીંયા પાઈની વેલ્યુનું ફંક્શન મૂકીએ. બીજું ફંક્શન પાઈની વેલ્યુ હંમેશા 3.142 હોય. તો અહીંયા આગળ એક બીજું મૂકીએ.
પાઈ. આનું આપણે PEIE નામનું ફંક્શન લખીએ છીએ અને અહીંયા ફંક્શનમાં જતા રહીએ. FUNCTION ફંક્શન PEIE ફંક્શન. આની અંદર તો બહુ જ ઇઝી છે. આખું કોપી મારીને મૂકવાનું છે અને અહીંયા રિઝલ્ટ બરાબર એમાં કોઈ મેસેજ નહીં આવે, સીધો જ જ્યાં આગળ ફંક્શન શરૂ થાય છે પાઈ ઇક્વલ ટુ અહીંયા મેથ ડોટ પીઆઈ અને અહીંયા કોઈ વેલ્યુ અંદરથી લેવાની નથી, ઇક્વલ ટુ મેથ ડોટ પીઆઈ. અહીંયા આગળ આપણે જોઈ લઈએ, રીલોડ કરીએ, પાઈનું ફંક્શન આવી ગયું અને અહીંયા પાઈ ઇક્વલ ટુ યસ PEIE. પાઈ ફંક્શન પણ અહીંયા મેથ ડોટ પાઈ લખી દઈએ, એનાથી કોઈ ફરક નથી પડતો. મેથ ડોટ પાઈ ઓન ક્લિક PEIE અહીંયા આપણે પેલામાં મૂકીએ, એને કહીશું FUNC ફંક્શન ડોટ ઇનર HTML બરાબર મેથ ડોટ પાઈ. એને રન કરી જોઈએ એમાં મૂકી આપે છે કે નહીં. તો મેથ ડોટ પાઈ એમાં મૂકી આપતું નથી. તો મેથ ડોટ પાઈ કેવી રીતે આવશે જોઈએ. મેથ ડોટ પાઈ જે છે એ ફંક્શન આપણને કોણે આપ્યું, અહીંયા ટ્રાય ઇટ યોર સેલ્ફ. ઇટ યોર સેલ્ફમાં જઈને આપણે જોઈ લઈએ મેથ ડોટ પાઈ કેવી રીતે મૂકેલું છે એણે. અચ્છા, ફંક્શનનું નામ નથી લખવાનું ત્યાં આગળ. અહીંયા ફંક્શનનું નામ લખવાનું નથી, એ ફંક્શન નથી, એ મેથડ છે, એટલે એ ડાયરેક્ટ જ જશે મેથ ડોટ પાઈ 3.141. હવે આગળ આપણે ઇનર HTML કાઢી નાખવાનું છે, ફંક્શન્સમાં નહીં પણ રિઝલ્ટ અને ડોટ વેલ્યુ અને એની સાથે પાઈ. હવે આને રીલોડ કરીએ, પાઈ મેથ ડોટ પાઈની વેલ્યુ આવી ગઈ. પાઈની વેલ્યુ સાથે રેન્ડમ વેલ્યુ કાઢો તો રેન્ડમ વેલ્યુ 3.141 ને 100 એને આપી દીધું. તો એક વેલ્યુ લઈને બીજા ફંક્શનમાં ઇનપુટ કરી શકાય, આઉટપુટ લઈ શકાય. કેન્સલ કરી દો, આગળ જઈએ. બીજું એક જે ફંક્શન મને ગમ્યું હતું એ ફંક્શન તમને હું બતાવી દઉં. જો રાઉન્ડ ફંક્શન, રાઉન્ડ ફંક્શન શું કરે છે તમને ખબર છે? રાઉન્ડ ફંક્શન જો 4.9 વેલ્યુ હોય તો 5 રિટર્ન કરશે, એટલે 0.5 કરતા વેલ્યુ વધારે હોય તો એ રિટર્ન કરશે. ફ્લોર ફંક્શન પણ તમને શીખવાડ્યું. ટ્રંકેટ ફંક્શન બહુ સરસ ફંક્શન છે આ. ટ્રંકેટ ફંક્શન ઇન્ટીજર પાર્ટ રિટર્ન કરે છે. ટ્રંકેટ ફંક્શન લઈએ, આમાં પણ કેટલા થઈ? 1 2 3 4 1 2 3 4 5 6 અને 7, એક મુકાશે આની અંદર. ટ્રંકેટ ફંક્શન મૂકીએ, મેથ ડોટ TRUNC
RUNC ટ્રંકેટ. અહીંયા આપણા ફંક્શનનું નામ આપણે આપીશું TRUN ટ્રંકેટ ફંક્શન. તો હવે TRUN નામનું ફંક્શન લખીશું અહીંયા આગળ math.h ની અંદર CTIUN ફંક્શન TRUN ટ્રોન ફંક્શન લખીશું. એની અંદર કર્લી બ્રેકેટ પછી ફંક્શન હવે ટ્રંકેટ ફંક્શન છે એટલે જે વેલ્યુ આપણે અંદરથી લાવવાની છે એ લાવવી પડશે. એટલે આપણે અહીંયા આગળ લખીશું અચ્છા with truncate આ વેલ્યુ જે છે એ તૂટી જશે અને એની અંદર sqrt.trunc ફંક્શનની વેલ્યુ અંદર તમે કાઢશો એટલે અંદરથી ઇઝ હવે જો એનો જવાબ આપશે ત્યાં. સેવ કરીએ અને અહીંયા આવીને એને આપણે અહીંયા રન કરીએ તો math.truncate ફંક્શન આવ્યું અને હવે વેલ્યુ લખીએ અહીંયા 6.889 ચાલો અને math.truncate કરીએ તો વિથ ટ્રંકેટ 6.983 ઇઝ 6. તો આ વેલ્યુ જે છે તે ટ્રંકેટ થઈ ગઈ. તો અહીંયા TRUNC ફંક્શન વિથ ટ્રંકેટ ફંક્શન જે વેલ્યુ તમે ત્યાંથી લો છો એ વેલ્યુને ટ્રંકેટ ફંક્શનમાં નાખે છે અને એનું રિઝલ્ટ ફરી પાછું ત્યાં ને ત્યાં તમને ડિસ્પ્લે કરી આપે છે. સાઇન કોસ યસ આ પાવર ફંક્શન બહુ જબરજસ્ત છે. તો પાવર ફંક્શન મૂકવા માટે તમારે બે વસ્તુ કરવી પડે. અહીંયા જોઈએ થાય છે કે નહીં. જોઈએ હું મારી રીતે પહેલા હું જોઈ લઉં પછી તમને કહું. સપોઝ કે અહીંયા આગળ પાવર ફંક્શન મૂકવું છે તો અહીંયા ઇક્વલ ટુની નીચે એક કોમાની વેલ્યુ મૂકીએ આપણે. ઇક્વલ ટુની નીચે વિથ કોમા ના એની જગ્યાએ આપણે કામ કરીએ. અહીંયા એક જગ્યા પડેલી છે વધારાની આપણી પાસે. અહીંયા ઇનપુટ તરીકે આપણે મૂકેલું છે. અહીંયા આગળ મૂકીએ કોમા અને અહીંયા ઓન ક્લિક કોમા. હવે ઓન ક્લિક કોમા લઈને આપણે જવાનું છે કયા ફંક્શન પાસે. જોઈએ કેવી રીતે કામ કરે છે. ફંક્શનનું નામ છે આપણું પાવર ફંક્શન. અહીંયા આગળ આપણે વેલ્યુ લખીએ છીએ math.power. અહીંયા ડિસ્પ્લે નહીં ત્યાં લખીએ છીએ WER પાવર ફંક્શન. પાવર ફંક્શન અને નીચે કોઈક જગ્યાએ જઈને પાવર ફંક્શન લખીએ છીએ UNCTIUN WER પાવર. મારો ઈરાદો શું છે
તો અહીંયા પાવર ફંક્શન આટલે આવે છે, આને બહાર કાઢી નાખીએ ફંક્શનને પહેલા. અહીંયા ડબલ કોમા આવશે પણ કંઈ વાંધો નહીં, મેથ ફંક્શન છે એટલે આને બહાર કાઢી નાખી. ચલો કંઈ નહીં. તો અહીંયા આગળ આપણે આને પણ ડિલીટ કરી દઈએ, અહીંયાથી કંઈ થશે નહીં એ પણ જોઈ લઈશું. ચલો રીલોડ કરો આને. 5 કોમા અંદર આવતા નથી, બરોબર છે, તો આપણું આ કામ નહીં થાય. તો પછી પાવર ફંક્શન જે છે એની અંદર આપણે બે વેલ્યુઝને આપણે અહીંયાથી ગેટ કરાવવી પડે. તો પ્રોમ્પ્ટથી આપણે બે વેલ્યુને ગેટ કરાવીએ. પાવર ફંક્શનમાં અહીંયા બટન્સનો ઉપયોગ નહીં કરી શકીએ આપણે. અહીંયા લખીએ વેરિયેબલ એક્સ અને વાય. પ્રોમ્પ્ટ enter the value of base અને અહીંયા x બરાબર enter the value of base x અને અહીંયા y બરાબર prompt ડબલ ઇન્વર્ટેડ કોમામાં અહીંયા enter the value of power, enter the value of power અને અહીંયા વેલ્યુમાં આપણે મૂકીએ અહીંયા document.write ની અંદર આપણે મૂકીએ કે ભાઈ વેલ્યુ વિથ અહીંયા પાવર ફંક્શન લખેલું છે, સુપરસ્ક્રિપ્ટનો ઉપયોગ કરીને અહીંયા સરસ મજાનું લખેલું છે. આને આપણે ઉઠાવીએ છીએ. અહીંયા ગેટ એલિમેન્ટ બાય આઈડી ડેમો નહીં પણ અહીંયા func.inner.html value of power of x અને પર y is અહીંયા x અને y. રન કરીએ. પાવર વેલ્યુ પર કરીશું ક્લિક એટલે આપણને અહીંયા પૂછશે બેઝ વેલ્યુ, અહીંયા લખીએ 5 અને એનો પાવર 2 ઘાત, તો ત્યાં મેસેજ આવી છે પાવર ઓફ વેલ્યુ ઓફ પાવર 5/2 = 25. આને અહીંયા આગળ અહીંયા મૂકી દઈએ. result = inner.value direct value. પાવર ઓફ ડાયરેક્ટ જોઈ લઈએ. લોડ કરો અહીંયા અને અહીંયા net.power ઉપર ક્લિક કરો એટલે તમને વેલ્યુ બેઝ પૂછશે 2 નો 5 ઘાત
ઓકે, અહીંયા આગળ આ જે ટેક્સ છે ઇનર HTML છે, એટલે HTML જે છે ને એ આ ટેક્સ્ટ બોક્સની અંદર ડિસ્પ્લે કરી શકતો નથી. આ બધું થવાનું ત્યારે સુપરસ્ક્રિપ્ટ ડિસ્પ્લે કરી શકતું નથી, એટલે આપણે આને ઇનર HTML માં આમે બહારથી વેલ્યુ લઈએ છીએ એટલે પ્રિન્ટ પણ બહારથી કરાવીશું. તો func ડોટ ઇનર HTML અને હવે આપણે આને રન કરીએ ફરીથી તો આપણું થઈ જશે કામ. તો ત્યાં તો મેથ ડોટ પાવર ફંક્શન 2 નો 5 બરાબર 32, પાવર ઓફ 2⁵ ઇક્વલ ટુ 32. ઓકે, આગળ એક ફંક્શન લખીએ, બીજું કોઈ ફંક્શન. રાઉન્ડ સીલિંગ ફ્લોર આવડી ગયું, રેન્ડમ આવડી ગયું, મેક્સ અચ્છા આપણી બુકમાં જોઈએ અથવા વેબ પેજ ઉપર જોઈએ. એસક્યુઆરટી લખ્યું, એબ્સોલ્યુટ ફંક્શન માઇનસની અંદર કિંમત માઇનસ હોય તો પ્લસ કરી આપે, માઇનસ હોય તો એબ્સોલ્યુટ ફંક્શન. એબીએસ મેથ ડોટ એબીએસ કોસ થીટાની વેલ્યુ શોધી આપે, મેક્સિમમ મિનિમમ રેન્ડમ આપ્યું, લોગની વેલ્યુ આપે, મેથ ડોટ લોગ. હાલ મેથ ડોટ લોગ. તો અહીંયા બે તો આમાં થઈ ગયા છે, 3 ફંક્શન આમાં કર્યા, 3 ફંક્શન આમાં કર્યા, આની અંદર જ કરીએ. મેથ ડોટ લોગ અને અહીંયા આપણા ફંક્શનનું નામ આપણે આપ્યું છે LOGE લોગ. LOGE ફંક્શન આપણે લખીએ અહીંયા. આપણું ફંક્શન છે સ્ક્રિપ્ટમાં FUNCTION ફંક્શન LOGE અને આ ફંક્શન જે છે એની અંદર કિંમત જે છે એ આપણે અંદરથી લઈને લોગ વેલ્યુ શોધવાની છે. તો ડોક્યુમેન્ટની અંદરથી અથવા તો અંદરથી ડાયરેક્ટ લઈશું. log of dot value is math.log અને વેલ્યુ ફંક્શનનું નામ છે. અહીંયા આપણા આમાં જઈએ, લોડ કરીએ ફંક્શનને, math.log આવી ગયું અને અહીંયા 2 નો લોગ, તો 2 નો લોગ 0. log of 2 is 0.6931. આટલો આપણા વેબ પેજ ઉપર આવે છે કે નહીં જોઈ લઈએ. ટ્રાય યોર સેલ્ફ. log of 2 આવે એટલું જ આવે. રન 0.69. તો લોગેરિધમ ફંક્શન થયું. એક ઉપરનું ફંક્શન આપણે લખવાનું થોડું ટાળી લીધું મેં, સાઇન કોસ થીટા. એબ્સોલ્યુટ ફંક્શન લખી દઈએ. ફંક્શનનું નામ આપણે આપીએ છીએ AB. મેથ ડોટ
ABS ફંક્શનનું નામ આપણે આપ્યું છે ABS, અને અહીંયા આગળ વેલ્યુ જે છે ગુણાકાર -1. અહીંયા ઓન ક્લિક એક બીજું પણ ફંક્શન લખી દઈએ, માઇનસ. કોઈ પણ કિંમતને માઇનસ કરવા માટે તમે દબાવો અને પછી એનો એબ્સોલ્યુટ શોધો તો ફરી પાછું તમને એનું જ મળવું જોઈએ. ગુણ્યા -1 નેગેટિવ ફંક્શનનું નામ આપણે આપીએ છીએ નેગી, NEGE ફંક્શન. NEGE ફંક્શન લખીએ છીએ, પછી એબ્સોલ્યુટ કિંમત શોધીશું અને AB ફંક્શન લખીશું. તો ફંક્શનનું નામ આપણે લખીશું અહીંયા FUNCTION ફંક્શનનું નામ છે NEGE નેગેટિવ, અને અહીંયા નેગેટિવ ફંક્શન આપણે મૂકીએ છીએ. તો અહીંયા ડોટ ગેટ એલિમેન્ટ બાય ID ઇક્વલ ટુ અહીંયા ડોટ એલિમેન્ટ ડોટ બાય ID રિઝલ્ટ વેલ્યુ ઇક્વલ ટુ અહીંયા વેલ્યુ ગુણ્યા -1. પહેલા નેગેટિવ ફંક્શનને જોઈ લઈએ અહીંયા એ કેવી રીતે કામ કરે છે, અહીંયા બરોબર કામ કરે છે કે નહીં જોઈ લઈએ. તો અહીંયા નેગેટિવ, તો 5નો નેગેટિવ -5 આવી ગયો, અને હવે -5 ને એબ્સોલ્યુટમાં લઈ જઈએ. તો ફંક્શનનું નામ હતું AB. ફંક્શનનું નામ છે AB, અને અહીંયા આગળ આખું ફંક્શન મારી લઈએ. ડોક્યુમેન્ટ ડોટ રિઝલ્ટ log of absolute value of -5 is absolute ABS ફંક્શન. log નહીં પણ ABS ફંક્શન, અને અહીંયા એની વેલ્યુ તો છે જ. તો ફરીથી લોડ કરીએ અને અહીંયા 23 ને નેગેટિવ બનાવી દઈએ, -23, અને એબ્સોલ્યુટ ફંક્શન અહીંયા લઈ લઈએ. તો -23નું એબ્સોલ્યુટ જે છે ABS ફંક્શન આવે. અહીંયા આગળ ફંક્શનના નામની અંદર બધામાં કૌંસ કરી લઈએ. એબ્સોલ્યુટ ફંક્શન, તો નેગેટિવ પણ બનાવી કિંમતને, અને પાછું એમાં ને એમાં ફરી પાછું એબ્સોલ્યુટ પણ વેલ્યુ કરી. અહીંયા ટેક્સ્ટની વેલ્યુ જે છે, આ ટેક્સ્ટની વેલ્યુ અહીંયા થોડી સુધી આગળ લાવવી હોય તો અહીંયા ટેક્સ્ટ સાઇઝ જે છે 50ની આપણે 75 કરી દઈએ અને લોડ કરીએ. તો 75ની ટેક્સ્ટ વેલ્યુ સાથે આવ્યું. 1 2 3 4 5 6 7 ને 8 જ આપેલા છે. આપણે તો આની અંદર 10 મૂકેલા છે, એટલે હજી પણ આની અંદર જે છે તે 2 ફંક્શન ઉપરની લાઈનમાં લખી શકાશે. ચલો અહીંયા 2 ફંક્શન આની અંદર આપણે મૂક્યા. ફંક્શન તો પછી ગમે ત્યાંથી લોડ થાય, બટન ગમે ત્યાં આવે. તો 5 ફંક્શન થયા, અને અહીંયા ઉપરની લાઈનમાં 2 ફંક્શન લાવી દઈએ. આ જે 3 ફંક્શન છે એને ઉપરની લાઈનમાં લાવી દઈએ, કે જ્યાં હવે એકલું ટ્રંકેટ જ વધ્યું, ત્યાં 4 ફંક્શન થઈ જાય. તો અહીંયા આ 4 ફંક્શન મૂક્યા. તો 9 ફંક્શન લખ્યા. 9 એની અંદર તમે 9 વધારાની મેથડ્સ માટે ફંક્શન લખ્યું, કોમ્પ્યુટરની મેથડ્સ માટે ફંક્શન લખ્યું. એક નેગેટિવ માટેનું બટન તમે અહીંયા બધા બતાવ્યું. નેગેટિવ માઇનસ જો અહીંયા
36 કરશો તો જ તમારો જવાબ આવશે, નહીં તો જવાબ નહીં આવે. એટલે નેગેટિવ વેલ્યુ ડાયરેક્ટ ચાલતી નથી. એટલા માટે અહીંયા આગળ આપણે ફંક્શન બનાવવું પડ્યું. 89નું અહીંયા સોરી પહેલાં કેન્સલ કરી દઈએ. 89નું નેગેટિવ ફંક્શન -89 થાય તો -89 કિંમત એની અંદર આવી જાય. તો આ રીતે આ જે છે તે હજી એકાદ ફંક્શન જો આમાં બાકી હોય તો એબ્સોલ્યુટ સાઇન કોસ થીટા મિનિમમ મેક્સિમમ, એ તો બધી ઘણી બધી કિંમતો રેન્ડમ આવ્યું, log આવ્યું, log 2 સેકન્ડ લોગેરિધમ, log 10 એન્ટી લોગેરિધમ કહેવાય અને log 10 એન્ટી લોગેરિધમ કહેવાય. તો લગભગ આ બધા ઓબ્જેક્ટ જે છે એ આપણે આની અંદર જોવાનો પ્રયત્ન કર્યો છે. મને આશા છે કે તમને આ પ્રેક્ટિકલમાં ખ્યાલ આવી ગયો હશે. અને ખાસ કરીને એક જ આમાં એક જ ફંક્શન અને એક જ વેલ્યુ જો તમે બરોબર લાવી દેશો તો પછી બાકીનું જે છે એ તો જુદા જુદા ફંક્શનના નામ બદલવાના છે, એની વેલ્યુ કેવી રીતે ઇનપુટ કરવાની છે આપવાનું છે. તો આ જે છે અને હું ધીમે ધીમે અહીંયાથી નીચેથી ફેરવું છું એટલે તમે લખી પણ શકો. અને તમારે બધાએ જે છે તે ખાસ કરીને આ બધા જ પ્રેક્ટિકલ્સને ખાસ કરવાનો પ્રયત્ન કરવાનો છે, લખવા માટે નહીં. આ બધા જે પ્રેક્ટિકલ છે મિત્રો એ તમારે ખાસ કરવાના છે. સિસ્ટમની અંદર આ પ્રેક્ટિકલ્સ બધાના લખાયેલા હોવા જોઈએ એવો મારો તમને બધાને ખાસ આગ્રહ છે. તો મારું આ કરેલું કામ જે છે એ લેખે લાગશે. જેને આ ફાઇલ જોઈતી હોય એને આપીશું, મારી પાસે છે જ. તો નવા પ્રેક્ટિકલ સાથે ફરી આગળના દિવસે મળીશું. ત્યાં સુધી રજા આપશો.